બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 8 એનું પૂરક વાચન કહી શકાય. અને પૂરક વાચનમાં ચેપ્ટર 1 કવિતા છે, સરસ મજાની ભૂલ ભૂલામણી. યોગેન્દ્ર વી ભટ્ટ એમણે લખેલી છે. આમ તો પૂરક વાચન શેના માટે હોય ખબર છે? જેમ કેમ આપણે એક્સ્ટ્રા બુક્સ વાંચીએ અને એમાંથી જાતે સમજીએ, રાઈટ? તો પૂરક વાચન જનરલી એક એક્સ્ટ્રા કહી શકાય એ ટાઈપના ચેપ્ટર હોય છે. પરીક્ષામાં પણ એનામાંથી પૂછાતું હોય છે. ઘણીવાર સીન પેસેજમાં પૂછાય, મતલબ આને આ કવિતા આપેલી હોય અથવા ચેપ્ટરનો પેરેગ્રાફ આપેલો હોય અને એમાંથી ક્વેશ્ચન આન્સર આપેલા હોય. ઓકે, જનરલી બોર્ડની એક્ઝામ્સમાં જે પૂરક વાચન છે એટલે કે સપ્લિમેન્ટરી લેસન જે છે એ સીન પેસેજમાં આવે છે ઘણીવાર. અ, તો અહીંયા આપણે જોઈએ ભૂલ ભૂલામણી. બહુ સરસ મજાની કવિતા, નાનકડી, શોર્ટ એન્ડ સ્વીટ. અને આજના જમાનામાં તમે એક શબ્દ તો સાંભળ્યો હશે, 100% શ્યોર, ગ્રેટિટ્યુડ. એટલે કે આભાર. ઈશ્વરે આપણને આટલું સરસ બધું આપેલું છે, રાઈટ? આપણને આટલા સરસ પેરેન્ટ આપેલા છે, આપણે ભણવા જઈ શકીએ છીએ, આપણને આટલું સરસ, મતલબ લાઈક સૂરજ આટલો પ્રકાશમાન, આટલો ઉર્જાવાન, હે ને? ચંદ્ર આટલી શીતળતા આપતો, મતલબ લાઈક દરેક પ્રકૃતિ જે છે એ આપણને કંઈક ને કંઈક આપી જાય છે. ઝાડ જે છે તો એ ઓક્સિજન આપે, લાઈક બધું જ. તો અહીંયા આપણને કુદરતે કેટલું બધું આપ્યું છે, ખાવું, પીવું, રહેવું, સૂવું, ઓઢવું, બધું જ. તો આ બધું માણવાથી જે વિચાર જે છે ઝબકે, અને એ પણ કેવો તો કે જગતના કલ્યાણનો, ઘરે ઘરને, જે ઘર જે છે એને નંદનવન બનાવવાનો. તો એવી સરસ મજાની કવિતા જે છે એ અહીંયા એનું નામ છે ભૂલ ભૂલામણી. તો આપણે પહેલા એકવાર ગાઈ લઈએ, હે ને? તો મારી સાથે ગાશો ને તમે? સુવા માટે ધરુવાડિયા, ફરવા માટે વાદળ, ખાવા કૂણા તડકા લચકા, પીવા માટે ઝાકળ, નિશા ફૂલનું મધ શોધતા જશું આગિયા પાછળ, બીજ તણી બંકિમ હોડીમાં તરશું આગળ આગળ, પતંગ પંખો પહેરી લઈને તમરાસુરની સાંકળ, થસું સવાર જ્યાં ધૂમકેતુની ઘોડો દેતો હાવળ, સૌ ભેરું અમ પારી જાતને ગુલાબ આવડ બાવળ, અરજ પ્રભુને જગમાં કોનું કદી ન નીકળો કાસળ, મોર પીછ બંસી માંગીશું, મોર પીછ બંસી માંગીશું, એક લાકડી કામળ, અમે માંગશું ઘર ઘર માહો નંદ યશોદા શામળ, અમે માંગીશું ઘર ઘર માહો નંદ યશોદા શામળ, સૂર્યચંદ્રની આંખે આંજી અંધારાનું કાજળ, ભૂલ ભૂલામણી અમે રમશું લઈને થોડા શબ્દો કાગળ, ભૂલ ભૂલામણી રમીશું લઈને થોડા શબ્દો કાગળ. કેટલી સરસ છે, નાનકડી એવી શોર્ટ એન્ડ સ્વીટ. અહીંયા જે છે એ કવિ જે યોગેન્દ્ર ભટ્ટ જે છે એ ઈશ્વરનો આભાર માને છે કે ભાઈ તે એમને બધું આપેલું છે. જેમ કે સુવા માટે ધરુવાડિયા, એટલે જે ધરુવાડિયા એટલે આમ તો રોપા ઉછેરવા માટેનું ખેતર હોય એને કહેવાય. ફરવા માટે વાદળ, ફરવા માટે શું આપેલું છે તો કે વાદળ આપેલું છે. સરસ મજાના ચિત્ર ઉપરથી પણ જોઈ શકો, પ્રકૃતિ રિલેટેડ છે. ખાવા કૂણા તડકા લચકા, સરસ મજાનું ખાવા માટે શું છે તો કે કુમળો, જે તડકો હોય એની માંગ કરેલી છે ને તડકા. અને પીવા માટે ઝાકળ, પીવા માટે ઝાકળ છે. ઝાકળ ખબર છે ને? હમણાં ઠંડી જે છે આ પડે છે, રાઈટ? તો શિયાળો છે તો ઠંડીની અંદર જે ઘાસ ઉપર નાના પાણીના બિંદુઓ થઈ જાય સવારમાં, અર્લી મોર્નિંગ. અને એને ઝાકળ કહેવામાં આવે. પછી ઓસ પણ કહી શકાય એને. પછી એ જતા રહે તડકો જેમ આવે એમ, ઝાકળ એમ. તો ખાવા માટે કૂણા તડકા લચકા અને પીવા માટે ઝાકળ, નિશા ફૂલનું મધુ શોધતા જઈશું આગિયા પાછળ. અમે શું કરશું તો કે કવિએ શું કીધું છે કે રાત્રિ રૂપે જે ખીલે ફૂલ એનું મધ શોધવા માટે અમે ક્યાં જવાનું છે તો કે આજ્ઞા પાછળ જવાની વાત કરે છે. પતંગ પાંખો પહેરી, પતંગિયા પાસેથી પતંગ અથવા તો પતંગ અહીંયા કહી શકાય આમ તો, અથવા પતંગિયાની, હે ને, પાંખો પહેરી લેશું અમે. અને લઈને તમરાસુરની સાંકળ, તમરાસુરની શું લઈ લઈશું? સાંકળ લઈ લેશું. થશું સવાર, ક્યાં સવાર થઈશું અમે તો કે ધૂમકેતુની ઘોડો દેતો હાવડ. તો કે ધૂમકેતુ એટલે પૂંછડીયો તારો જે છે, રાઈટ? એ અને ઘોડો જે છે એનો હાવડ એટલે કે શું કે ઘોડાનો હણહણાટ ન થતો હોય એ, એમ ત્યાં જઈશું એમ સવાર એની ઉપર થઈને. સૌ ભેરું, સૌ ભેરું એટલે દોસ્તાર, હે ને?
ઓલું અમારે બહુ સરસ આવતી, ભેરું શબ્દ આવે એટલે મને યાદ આવે એક કવિતા છે, હાલને ભેરું પૂરની તાજી યાદ. ક્યારેક મને યાદ આવશે તો એ કવિતા તમને ચોક્કસ કહી. તો ભેરું એટલે મિત્ર એમ. સૌ ભેરું આમ શું કરશું અમે ભેરું બધા? તો કે પારિજાત ને ગુલાબ. પારિજાત પણ જે છે એ એક જાતનું ફૂલ જ છે. ગુલાબ તો તમને ખબર જ છે, ફૂલ આવડ બાવડ, રાઈટ? તો એ શું કરશું અમે? તો કે સૌ ભેરું આમ પારિજાત ને ગુલાબ. આવડ હોય કે બાવળ હોય, બાવળ કાંટાવાળું છે ઝાડવું. અરજ પ્રભુને. શું કરશું અમે? પ્રભુને અરજ કરીશું, એટલે કે વિનંતી કરીશું કે જગમાં કોનું કદી ન નીકળો કાસળ. એટલે કે જગની અંદર શું કર, તો કે વિશ્વની અંદર ક્યારેય કોઈને આમ કહેવાય ને કે નાશ ન થાય, મૃત્યુ ન થાય, પીડા ન આવે, એની અમે પ્રભુને રિક્વેસ્ટ કરશું એમ. મોર પીછ બંસી માંગે છે. શું માંગશું અમે ઈશ્વર પાસે? તો કે મોર પીછ, ઓફકોર્સ મોરનું પીછું, બંસી ને વાંસળી માગશું. એક લાકડી કામળ, લાકડી પણ માંગશું ને. કામળ એટલે ઊનની ધાબળી માંગશું. અમે માગીશું ઘર ઘરમાં હો યશોદા શામળ. નંદ યશોદા શામળ. નંદ અને યશોદા અને એનો પુત્ર જે છે શામળ, કૃષ્ણ ભગવાન હે ને, એ ઘર ઘરમાં હોય. અને સૂર્યચંદ્રની આંખે આંજી, અંધારાનું કાજળ. શું કરશું એને? અંધારાનું આંખે, એની આંખમાં શું માંજીશું? તો કે અંધારાનું કાજળ. ભૂલ ભૂલામણી રમશું. એટલે દેખાય નહીં કંઈ, પણ સૂર્યચંદ્ર છે એટલે તો દેખાય છે આપણને બધું, રાઈટ? પણ ભૂલ એટલે નહીં હોય તો ભૂલ ભૂલામણી રમશું. શું રમશું? ભૂલ ભૂલામણી. શું લઈને રમશું? તો કે થોડાક શબ્દો ને થોડા કાગળ, રાઈટ? તો આટલી સરસ મજાની નાનકડી કવિતા જ છે. આઈ હોપ કે તમને મજા આવી હશે, અને આપણે મળશું નેક્સ્ટ ચેપ્ટરમાં. ત્યાં સુધી આવજો.